ક્રાઉલિંગ કરીને એટલે કે ઘૂંટણીએ પડીને જો તમને તમારા ઘરની કે તમારા બિલ્ડિંગના રસ્તાની બહાર નીકળવાનો માર્ગની ખબર હોય તો તમે ધીમે ધીમે બહાર આવી જઈ શકો. એ જે ધુમાડો ના ભરાય પોતાના ઘર અને બિલ્ડિંગમાં, એ માટે જો પર્યાપ્ત પ્રયત્ન કરવામાં આવે કે મિકેનિકલ વેન્ટિલેશન સિસ્ટમ અથવા નેચરલ વેન્ટિલેશન સિસ્ટમ પર્યાપ્ત માત્રામાં રાખવામાં આવે તો આ આપણે દુર્ઘટનાને ચોક્કસ ટાળી શકીએ. બરાબર છે, વાત તમારી સાચી છે કે આ રીતે આપણે ટાળી શકીએ છીએ. અને આપણે દિવાળીના સમયમાં તો મેક્સિમમ આના બધા કોલ આવતા હોય છે આ પ્રકારના. અને વિધાનસભામાં જે 2025માં આંકડા એમને આપેલા હતા તો 16 જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતો લગભગ 116 જેટલી ઘટનાઓ બની હતી. અને એમાં એક જ વર્ષમાં 12 લોકોના મોત થયા હતા. સુરતમાં પણ આવી જ ઘટનાઓ બની હતી. તો ઔદ્યોગિક વિસ્તાર જે છે એમાં આટલા મોટા પ્રમાણમાં ગુજરાતમાં, માનો કે આપણે ઔદ્યોગિક વિસ્તાર અને બીજું જે ઘરની જે આગ લાગી છે એમાં આ ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં જે મોત થઈ રહ્યા છે, તો એને કઈ રીતે અટકાવી શકાય? ઔદ્યોગિક ખાસ કરીને જે વિસ્તારો છે એમાં કેમ આગ લાગવાની સૌથી વધારે ઘટના બને છે? એનું કારણ શું છે? કારણ કે કામદારોથી લઈને અંદર